મસ્ત સાંજ થઈ ગઈ છે. જો મસ્ત જોઈ સાંજ પડી ગઈ, મસ્ત સનલાઇટ આવે. અહીંયા જો વાદળ વાદળ કરી દીધા. મધ તો પેલા કણ અડી પડી, મધ તો પેલા કણ એને અડવું નહીં ને તો ઉડે તો ચો જવાનું. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. હાલે અત્યારે પાણી આવે, તમને ખબર કે દરરોજ બપોરે પાણી આવે, 1-2 કલાક આગુ પાછું થઈ જાય પણ પાણી આવી જાય. તો હાલ તો પાણી ભરી દીધું, પણ એક જોરદાર છે. એટલે બે જે માટલી હતી એ ભરી, પણ બે માટલી ઉભરાઈ ગઈ. ત્યાં જો પાણી થઈ ગયું. એટલે છે મારે પોતું મારવું પડ્યું. આ પોતું નહીં, બોઘરો મારવો પડ્યો. આટલે ખાસું પાણી પેલું કરેલું હોય. જો એટલે તો હાલ પાણી ભેળવીને બહુ તણખું હોય એટલે હું કહી ગયું હા. અને પાણી આવ્યું હા. અને રોજની જેમ, રોજ તો નહીં પણ રોજ તો નહીં પણ કોક દાડે, એક દાડો ગાળીને પછી મોટર મૂકવી પડે. કેમ કે જે ઉપરની ટોકી આવી રહી ને એ ખાલી થઈ ગઈ હતી. તમે જો મારો પેલો પાછળનો બ્લોગ જોયો તો એમાં મેં બતાવ્યું. હા, વોટર બેગ તો લાવવાનું ભૂલી ગયો. લેતા આવું વોટર બેગ ભરવાનું રહી જાય. કેમ કે જો તમે કાલનો બ્લોગ જોયો, આજનો બ્લોગ જોયો, કાલનો એટલે આનો બ્લોગ કાલે આવશે. હાલ હું કાલે શું બોલું ખબર નહીં પડતી. જે મારો આનાનો પાછળનો બ્લોગ જોજો, એમાં મેં ટોકી ખાલી બતાવી. તો એ ટોકી હાલ ભરાય હા. चमची जो कम पड़ी है, चमची लेता हूँ, लाओ जो मना जो। बाबा अपन कल आइसक्रीम लाया था, तो आइसक्रीम बचे तो ते अर्धो दादा कहीं ना तो मुँह खाओ। लो दादा क्यों लागे आइसक्रीम हैं? क्यों लागे हारो है तो हाँ आ टूटी फूटी ने तो शू करिए। पापा वहाँ जग भरो पड़े, जग भरी दिए तो सीरियल जो दादा ने तो मस्त शांति थी बेन सीरियल जो पानी भर दिए रे। चमका अतारे उनाळो हाँ એટલે પાણી ભરીને મૂકું સારું ઠંડક રહે. અને માટલીને મસ્ત મૂકી દીધી. જો કપડું વેટાણે મૂકી દીધું એટલે કોઈ વાંધો ના આવે. જગ ભરે મૂકી દીધો હો. હા તો દાદા એટલે મસ્ત બેઠા બેઠા ડાયરો જોયું. હું 20 મિનિટનો બેઠા બેઠા ડાયરો જ જોઉં એમના અંગાડી. જો તમે બધા હા તો આટલા વાહણ મૂકેલા, પંખો તો આટલા બધા રખોડા માટે. એટલે ગરમી તો બહુ છે. જો મધ તો પેલા કણ અડી પડી, મધ તો પેલા કણ એને અડવું નહીં ને તો ઉડે તો ચો જવાનું. હાલ સારું હા. ચમ કે જો હાલ અમે એ સારું કર્યું કે આટલા તાળપત્રી લગાવી દીધી. ચમ કે જો કોઈ વાસટ બાસટ આવે તો કોમ આવે. ચમ કે વાસટ જો કોમ આવે તો કોમમાં આવે. ચમ કે વાસટ ના આવે ને અંદર આટલે ઊંઘ્યા હોય તો કોમમાં આવે. અને તડકો તો કોઈ જ ના આવે, પણ આટલે તાળપત્રી લગાવે હોય બે બાજુ હોય તો પત્રો અહીં, પણ હોયથી ડાયરેક્ટ અંદર વાસટ ના આવે. અને તડકો જો અત્યારે ગરમીમાં કેટલો ફાયદો પડે, અત્યારે સોયલા માટે કેટલો ફાયદો મળે. એટલે તડકા માટે ઉનાળામાં અને ચોમાસામાં વરસાદના વાસટ ના આવે અંદર, એના માટે એકદમ મસ્ત સારું કર્યું કે તાળપત્રી ભરાયેલી. ને કે આવા તડકાને જો આટલો ઊભા શૂટ કરવું એટલે સારું હોય. કેમ કે તડકાનું વાયરી તો આવે જ અને વાસટ ના આવે, પણ હવે ગરમીમાં વાયરી આવે. પણ તડકો હોય ને બહુ એટલે આટલો સહેલો. ઓહો હાલ તો મસ્ત સાંજ થઈ ગઈ છે. જો મસ્ત જોઈ સાંજ પડી ગઈ, મસ્ત સનલાઇટ આવે. અહીંયા જો વાદળ વાદળ કરી દીધા.
ગરમીનું વાતાવરણ હા પણ ચોમાસા જેવો માહોલ કરી દીધો હોય. જોઈએ હવે વરસાદ આવશે કે નહીં આજે. જોઈએ હાલ તો શું થાય. કેમ કે હાલ તો બહુ વાતાવરણ એકદમ ચોમાસા જેવું કરી દીધું હોય. એટલે વરસાદ આવવાની શક્યતા પણ વરસાદ ના આવે હાલ તો સારું. કેમ કે ગરમી વધારે પડવી જોઈએ. ગરમી બરોબર પણ તાણી ચોમાસું બરોબર આવે. વરસાદ જોરદાર ગાજર હા હજી દૂધ ગરમ થાય. હજી દૂધ ગરમ થાય. ચા થવાનું બાકી અન હું કહો કેટલા વાગે ઓહો 6:30 વાગી ગયા. 6:45 વાગવા આયા અને હજી હર્ષો આવ્યો નહીં. હા આ તો દાદા કઈ કઈ કરી આવશે. દાદા આપણો હવે આવશે. મસ્ત શ્રી કૃષ્ણની સિરિયલ જોવી ભાઈ. હાલ હમણાં અહીં જોયું તો આટલું બધું નતો વાયરો. પણ જો એટલો બહુ વાયરો આવો ઓહો વાતાવરણ તો જો. અને આટલા સુફી મસ્ત શું ખાય ખબર નહીં. ઓહો વાવાઝોડું ના આવતા સારું. જો વાતાવરણ જો કરી દીધું. એકદમ મોદી જેવું વાતાવરણ કરી દીધું ને હોય તો જેવું અંધાર્યું આવ્યું જો તમે જોરદાર વાયરો છે. જો ખાલી જોરદાર વાવાઝોડું તો આવ્યું નતું એટલું બધું કોઈ વાંધો નહીં. આશા કરું છું કે તમને આ બ્લોગ પસંદ આવ્યો છે. જો પસંદ આવે તો લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.